નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક નિયમ અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. સુરેન્દ્રનગર આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં સીયુ શાહ યુનિવર્સિટી ખાતે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે યુનિવર્સિટીના ફેકલ્ટી, ટ્રાફિક વિભાગના અધિકારીઓ, આરટીઓ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ટ્રાફિક એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં યુનિવર્સિટીથી આરટીઓ વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલીમાં અંદાજે 50 જેટલા બાઇક ચાલકોએ હેલ્મેટ સાથે ટ્રાફિક જાગૃતિના વિવિધ બેનરો સાથે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને આરટીઓ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. આ રેલી જવાહર ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઈ હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આ જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ હતો. આજ રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2026નું જિલ્લા સુરેન્દ્રનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એ અન્વયે સીયુ શાહ કેમ્પસ ખાતે એક સેમિનારનું આયોજન પણ થયેલું, જેમાં 250 વિદ્યાર્થીઓ જેટલાએ ભાગ લીધેલો તથા ફેકલ્ટીઝ અને ટ્રક એસોસિએશનના હોદ્દેદારો, પોલીસ સ્ટાફ અને આરટીઓ સ્ટાફે પાર્ટિસિપેટ થયેલા. અને ત્યારબાદ 50 થી 60 જેટલે બાઇક સવારો હેલ્મેટ સાથે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવેલું, જે સીયુ શાહ કેમ્પસથી પોલીસ હેડક્વાર્ટર સુધી વિવિધ ટ્રાફિક જાગૃતિના બેનર સાથે બાઇકર્સ અને પીલો રાઇડર્સ વિથ હેલ્મેટ આ રીતે આખું રેલીનું આયોજન કરવામાં આવેલું, જે સફળતાપૂર્વક પાર પાડેલ છે. અને આ માર્ગ સલામતી માસ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાને સમગ્ર જનતાને એ જ અપીલ છે કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે તેનો ઉદ્ઘાટન સમારોહ સીયુ શાહ યુનિવર્સિટી ખાતે આજરોજ તારીખ 6 જાન્યુઆરી 2026ના રોજ યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે ત્યાં લગભગ 200થી વધુ જેટલા વિદ્યાર્થીઓ, લેક્ચરર્સ, તેમના ડીન અને અલગ અલગ રજિસ્ટ્રારનું સ્ટાફ તમામને ટ્રાફિક રૂલ્સ, મોટર વ્હીકલ એક્ટના અલગ અલગ સેક્શન્સ અને એ અંગે માહિતી આપવામાં આવેલી હતી. આ ઉપરાંત ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા જે 4E એટલે કે એન્જિનિયરિંગ, એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને ઇમરજન્સી કેર, આમ 4E ઉપર જે કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે પણ તેમને માહિતી આપવામાં આવેલી હતી અને તેમને અપીલ કરવામાં આવેલી હતી કે નાગરિક તરીકે ટ્રાફિક રૂલ્સનું પાલન કરે તે તેમની ફરજ છે અને તેમણે પોતાની ફરજ નિભાવવી જોઈએ. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.